નમસ્કાર, મિડ ડે ન્યૂઝ સાથે હું છું હેમાંગીની. સમાચારની શરૂઆતમાં એક નજર મુખ્ય સમાચાર પર. પદ્મ પુરસ્કારમાં પારદર્શિતાના ઉદ્દેશ્યથી સૌ પ્રથમવાર પ્રજાના સૂચનો આવકારવાનો કેન્દ્ર સરકારનો નિર્ણય. વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનારા ભારતીયોના પદ્મ સન્માન માટે ઓનલાઈન નામાંકન માટે છેલ્લી તારીખ છે 15 સપ્ટેમ્બર. રિયો ડી જેનેરોમાં પેરા ઓલિમ્પિક્સના બીજા દિવસે ભારતે મેળવી સોનેરી સફળતા. પુરુષોની ઊંચી કુંદવા મરિયપ્પન થાંગાવેલુ અને વરુણસિંહ ભાટીએ સુવર્ણ અને કાંસ્ય ચંદ્રક સાથે કરી વિજયી શરૂઆત. પ્રધાનમંત્રીએ આપી શાબાશી. ગુજરાતમાં ઈબીસી અનામતનો લાભ લેનાર વિદ્યાર્થીઓ માટે સર્વોચ્ચ અદાલતનો રાહતરૂપ નિર્ણય. 10% ઈબીસી અનામત હેઠળ 4 ઓગસ્ટ અગાઉ થયેલ એડમિશન રદ નહીં થાય. સર્વોચ્ચના નિર્ણયને ગુજરાત સરકારનો આવકાર. પ્રધાનમંત્રી 17 સપ્ટેમ્બરે પોતાનો જન્મદિવસ મનાવશે ગુજરાતમાં. માતાના આશીર્વાદ લઈ દાહોદમાં જનસભાને સંબોધનનો કાર્યક્રમ. નવસારીમાં વારાણસી બાદ આયોજિત દિવ્યાંગોના સૌથી મોટા કેમ્પમાં પ્રધાનમંત્રી દ્વારા 10,000 ઉપરાંત દિવ્યાંગોને 8 કરોડ રૂપિયાની સાધન સહાય કરાશે એનાયત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે પીએમ નિવાસ સ્થાને સોમનાથ ટ્રસ્ટની બેઠક મળશે. તાજેતરમાં શ્રાવણ માસ દરમિયાન મંદિરમાં થયેલી આવક અંગે ટ્રસ્ટના ચેરમેન કેશુભાઈ પટેલ સહિત અન્ય સભ્યો દ્વારા કરાશે વિચાર વિમર્શ. અને દેશના ગ્રામીણ અને શહેરી ક્ષેત્રે રોજગારીની તકોનું સર્જન કરતા પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ અંતર્ગત વડોદરાના નાના માનવીની મોટી સફળતા. નાના ઉદ્યોગને રાષ્ટ્રીય સ્તરે પહોંચાડી કરોડો રૂપિયાનું ટર્નઓવર નોંધાવી મેળવશે પ્રધાનમંત્રીના હસ્તે એવોર્ડ સન્માન. સમાચાર વિસ્તારથી જોઈએ. પદ્મ સન્માનને લઈને સામાન્ય માણસને ઉત્સુકતા હોય છે કે આ સન્માન કોને અને શા માટે આપવામાં આવે છે. આ મુદ્દે પારદર્શિતા જરૂરી છે, જેથી કેન્દ્ર સરકારે પદ્મ સન્માન માટે વ્યક્તિની પસંદગીની જવાબદારી પ્રજાને સોંપી છે. દેશમાં પહેલીવાર થઈ રહ્યું છે કે પદ્મ પુરસ્કાર માટે સામાન્ય માણસોના સીધા સૂચનો મંગાવવામાં આવી રહ્યા છે. તમને જે વ્યક્તિ પદ્મ પુરસ્કારના હકદાર લાગે તેના નામનું સૂચન કરી શકાશે. નામ મોકલવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર છે. પદ્મ સન્માન માટે નાગરિકો www.padmaAwards.government.in પર લોગિન કરી તેમના પસંદગીના નામની નોંધણી કરાવી શકશે. રિયો પેરા ઓલિમ્પિક્સના બીજા દિવસે ભારતને મોટી સફળતા મળી છે. ભારતે 1 સુવર્ણ અને 1 કાંસ્ય પદક જીત્યો છે. ભારત તરફથી મરિયપ્પમ થાંગાવેલુ અને વરુણસિંહ ભાટીએ દેશવાસીઓને આશા પૂર્ણ કરી છે. પુરુષોની ઊંચી કૂદમાં ભારતે સુવર્ણ અને કાંસ્ય ચંદ્રક હાંસલ કર્યા છે. બ્રાઝિલના રિયો ડી જેનેરોમાં પેરા ઓલિમ્પિક્સના બીજા દિવસે ઊંચી કૂદમાં મરિયપ્પન એકમાત્ર એવા રમતવીર હતા જેમણે છલાંગ લગાવી 1.8 મીટરનું અંતર પાર કર્યું હતું. આ બંને વિજેતાઓને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને શાબાશી પાઠવી છે. 12 વર્ષ બાદ ભારતને ઊંચી કૂદમાં સુવર્ણ પદક મળ્યો છે. આ સાથે અત્યાર સુધી ઊંચી કૂદમાં ભારતના નામે 3 સુવર્ણ ચંદ્રક નોંધાયા છે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ કહ્યું છે કે આંતરિક સંકટની સ્થિતિમાં દેશને સુરક્ષા દળો પર હંમેશા સંપૂર્ણ વિશ્વાસ હોય છે. રાષ્ટ્રપતિએ આજે ચેન્નઈમાં ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમીમાં પાસિંગ આઉટ પરેડનું નિરીક્ષણ કર્યું, જ્યાં તેમણે કહ્યું કે માનવીય ભૂલથી સર્જાયેલી સ્થિતિ હોય કે કુદરતી આપત્તિ, દરેક મુશ્કેલીની ક્ષણમાં ભારતીય સેનાએ પોતાની સૂઝબૂછથી લોકોને બચાવ્યા છે. Time and again, our country has fallen back on our armed forces in internal crisis situation, both man-made and natural. All these challenges demand a capable and responsible armed forces to ensure stability and peace as vital for our country on its path of peace and prosperity for all its citizens. સોમનાથ ટ્રસ્ટની આજે દિલ્હી ખાતે બેઠક મળશે. બપોરે 4 કલાકે પ્રધાનમંત્રી હાઉસ ખાતે ટ્રસ્ટની બેઠક મળશે, જેમાં ટ્રસ્ટના ચેરમેન કેશુભાઈ પટેલ સહિત તમામ ટ્રસ્ટીઓ હાજરી આપશે. બેઠકમાં શ્રાવણ માસમાં મંદિરમાં થયેલી આવક અંગે ચર્ચા થશે. આ ઉપરાંત હજુ એક ટ્રસ્ટીની જગ્યા ખાલી છે તે મામલે પણ ચર્ચા કરાશે. ટ્રસ્ટ દ્વારા ચાલતા વિકાસ કામો, સ્ટાફ, ડોરમેટ્રી, પાર્કિંગ સહિત મંદિરની આવક જાવકનો હિસાબ રજૂ કરાશે. બેઠકમાં 8 સભ્યોના ટ્રસ્ટી મંડળ સાથે રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ પી.કે. લહેરી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તેમજ વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી પણ હાજરી આપશે.
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરાએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના ગઈકાલે દર્શન કર્યા હતા. સોમનાથ દાદાની સાંઈ આરતી અને અભિષેક કરી તેઓ ધન્ય બન્યા હતા. તેમણે સોમનાથ મહાદેવ પાસે રાજ્ય અને રાષ્ટ્રની સમૃદ્ધિ માટે તેમજ સોમનાથ દાદાના આશીર્વાદ સૌ પર બની રહે તેવી પ્રાર્થના કરી હતી. સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા શાલ ઓઢાડીને વિધાનસભા અધ્યક્ષ શ્રી વોરાનું સન્માન કરાયું હતું. ગુજરાતમાં આર્થિક રીતે પછાત એટલે કે ઈબીસી અનામત અંગે સર્વોચ્ચ અદાલતે મહત્વનો ચુકાદો આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખતા ગુજરાતની શૈક્ષણિક સંસ્થાઓમાં 10% ઈબીસી અનામત હેઠળ 4 ઓગસ્ટ અગાઉ થયેલ એડમિશન રદ નહીં કરવાનો નિર્ણય આપ્યો હતો. આ મામલા અંગે અંતિમ નિર્ણય સર્વોચ્ચ અદાલતની લાર્જર બેન્ચ કરશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત વડી અદાલતે રાજ્ય સરકારના 10% ઈબીસીના વટહુકમને રદબાતલ ઠેરવ્યો હતો, જેની સામે રાજ્ય સરકારે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી છે, જેના સંદર્ભમાં સર્વોચ્ચ અદાલતે આ રૂલિંગ આપ્યું હતું. સર્વોચ્ચ અદાલતના આ નિર્ણયને આવકારતા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે ગુજરાતના વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાની ગુજરાત સરકારની વિનંતીને સર્વોચ્ચ અદાલતે માન્ય રાખી એ આવકાર્ય છે. નામદાર સુપ્રીમ કોર્ટે 4 ઓગસ્ટ પછી કે પહેલા જે એડમિશન થયા હોય એ એડમિશનને ડિસ્ટર્બ ના કરવા એ પ્રકારનો આદેશ આપ્યો છે. અમારી રજૂઆત હતી કે એબીસીના આધારે અમે જે વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો છે એમનો અભ્યાસક્રમ શરૂ થઈ ગયો છે. મહિનો 1.5 મહિના જેટલો ગાળો અભ્યાસક્રમ રેગ્યુલરલી ચાલે છે એને ફરી વાર ડિસ્ટર્બ થાય તો અભ્યાસ ક્રમમાં મોડું થાય, ડિસ્ટર્બ થાય અને એના આધારે નામદાર સુપ્રીમ કોર્ટે આ હુકમ કર્યો છે. આ હુકમને હું વિદ્યાર્થીઓના હિતમાં આવકારું છું. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોને 2016ના અંત સુધીમાં ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત ODF બનાવવાનો લક્ષ્યાંક પાર પાડવા ગઈકાલે ગાંધીનગરમાં સ્વચ્છતા અંગે વિવિધ વિભાગોના વડાઓની એક બેઠક યોજાઈ હતી. ગ્રામ વિકાસ મંત્રી જયંતિભાઈ કાવાડિયા અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં સ્વચ્છ ભારત મિશનના ભારત સરકારના ખાસ ફરજ પરના અધિકારી અક્ષય રાઉતે ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપ્યું હતું. એમણે અધિકારીઓને જન આંદોલન દ્વારા રાજ્યને ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત બનાવવા અનુરોધ કર્યો હતો. ODFના લક્ષ્યાંકને સર કરવા સરકાર દ્વારા ઘર ઘર શૌચાલય નિર્માણ અભિયાન હાથ ધરાયું હોવાનું મંત્રી જયંતિભાઈ કાવાડિયાએ જણાવ્યું હતું. આ માટે 25 સપ્ટેમ્બરથી 9 ઓક્ટોબર દરમિયાન જનજાગૃતિ પખવાડિયાનું આયોજન પણ કરાયું છે. ભારતના માનનીય વડાપ્રધાનના સ્વપ્ન સ્વચ્છ ભારત મિશનના સહભાગી થવા શિક્ષણ વિભાગ પણ શાળા કોલેજથી લઈને યુનિવર્સિટી સુધી વિદ્યાર્થીઓમાં સ્વચ્છતાના વિચારોને પ્રાધાન્ય આપવા પ્રયત્નશીલ હોવાનું મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું. કેન્દ્ર સરકારના અધિકારી અક્ષત રાઉત અને ગ્રામ વિકાસના અગ્ર સચિવ જયંતિ રવિએ પણ મંત્રી ભૂપેન્દ્રસિંહની મુલાકાત લઈને સ્વચ્છતા અભિયાનની ઉપલબ્ધિઓથી તેમને માહિતગાર કર્યા હતા. गुजरात और केरल जैसे राज्यों से बहुत प्रेरणा मिलेगा और यहां जबकि आज की तारीख में 18,000 गांव से करीब 35-40% गांव ODF हो चुके हैं, लेकिन बहुत सारे गांव ऐसे हैं जो कि ODF के बहुत नजदीक पहुंच गए हैं क्योंकि काम जोर से जारी है और अभी जो डिमांड जनरेशन जिसको बोलते हैं बहुत अच्छी तरह हो चुका है. तो आने वाले दिनों में ये ODF बनने का प्रक्रिया गांव की, ग्राम पंचायतों की, जिलों की गुजरात में बहुत बड़े आकार से चलेगा और उसी से उम्मीद है कि गुजरात स्टेट जो है संपूर्ण तरह से ODF बहुत जल्द बन जाएगा. राज्य इस बात की प्रयास कर रहा है कि 2016 में ही बन जाए. आज आरोग्य मानसनी तंदुरुस्ती आ बधी बाबत साथे जोड़ायेलो आ कामगीरी है. तो आजनी हमारी आ मीटिंग है. आ मीटिंग अंदर अमे कहीं ने कहीं हजी क्या सूचना में कमी रहती हो, कोई विभाग ने जोड़वा कमी रहती हो तो एवं तमाम विभागों ने जोड़ीने आ कामगीरी में गति आवे एना माटेनी आजनी हमारी मीटिंग है.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે પોતાનો જન્મદિવસ ગુજરાતમાં ઉજવશે. સવારે પોતાના માતાના આશીર્વાદ લઈ તેઓ દાહોદમાં જનસભાને સંબોધશે. ત્યારબાદ નવસારીના આંગણે સુલભ્ય દિવ્યાંગ કેમ્પમાં નરેન્દ્ર મોદીના હસ્તે 10,000થી વધુ દિવ્યાંગોને સાધન સહાય કિટ્સનું 8 કરોડના ખર્ચે વિતરણ કરવામાં આવશે. અગાઉ વારાણસીમાં 9,000 દિવ્યાંગોને કીટ વિતરણ કરાયું હતું, જેનો રેકોર્ડ નવસારીમાં થનારો દિવ્યાંગ સુલભ્ય કેમ્પ તોડશે તેવી આશા સેવાઈ રહી છે. જિલ્લા કલેક્ટર રવિ અરોરાએ જણાવ્યું કે વહીવટીતંત્ર દ્વારા તૈયારીના ભાગરૂપે વિશાળ મંડપ ઉભો કરવામાં આવ્યો છે. 10,000થી વધુ આવનારા દિવ્યાંગોની સલામતી માટે 400 જેટલા સ્વયંસેવકો સુરક્ષા પૂરી પાડશે, તો સમાજસેવી સંસ્થાઓ અને તંત્ર દ્વારા દિવ્યાંગોની જમવાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે નવસારી જિલ્લાના દિવ્યાંગોને જરૂરી વિકલાંગ ઓળખપત્રો આપવા એબિલિટી ગુજરાત કાર્યક્રમ હેઠળ તપાસથી વંચિત રહેલા દિવ્યાંગો માટે નવસારી સહિત દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, ડાંગ અને તાપીના દિવ્યાંગોને મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો, જેમાં 10,000થી વધુ લાભાર્થીઓનું ઓનલાઈન રજીસ્ટ્રેશન થવા પામ્યું છે. સમગ્ર હિન્દુસ્તાન માટે આ એક દિશા સૂચક કાર્યક્રમ બનીને રહે. સંખ્યાની દૃષ્ટિથી તો આ સૌથી મોટો કાર્યક્રમ રહેશે, પણ બીજી દૃષ્ટિ પણ આ દિશા સૂચક કાર્યક્રમ બનીને રહે અને માનનીય વડાપ્રધાનશ્રીને જે સંવેદનશીલ લાગણી દિવ્યાંગો પ્રતિ છે અને આ શબ્દ પણ આ સાહેબ આપ્યા છે, તો એનાથી આમ જનતા, આમ સમાજ પણ પ્રેરણા લઈને દિવ્યાંગોના પ્રતિ સારું કામગીરી માટે આગળ વધે, એના અમારી પૂરી લાગણી છે. ધન્યવાદ. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદમાં શામલ 4 રસ્તા ખાતે આવેલા શામલના રાજા ગણપતિના દર્શન કરી મહાઆરતી કરી હતી અને ગુજરાતના લોકોની સુખ સમૃદ્ધિ વધે તેવી પ્રાર્થના કરી હતી. આઝાદીની ચળવળમાં લોકમાન્ય તિલકે બધા સમાજને જોડીને ગણપતિ ઉત્સવની શરૂઆત કરી હતી. ગણપતિ ઉત્સવ એ એકતાનું પ્રતીક છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે સૌના સાથ અને સૌના વિકાસની ભાવનાથી ગુજરાત રાજ્ય ખૂબ પ્રગતિ કરે તેવી પણ તેમણે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે ગજાનન યુવક મંડળ દ્વારા મુખ્યમંત્રીનું ફૂલહારથી સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. શહેર ભાજપા પ્રમુખ જગદીશ પંચાલ, ભાજપા અગ્રણી અમિત ઠાકર, આશિષ પટેલ વગેરે પણ ઉપસ્થિત રહીને મુખ્યમંત્રીનું અભિવાદન કર્યું હતું. ખૂબ સુખ, શાંતિ, સમૃદ્ધિ આપે, ગુજરાત ખૂબ આગળ વધે અને ગુજરાતના લોકો ખૂબ સુખી થાય એ પ્રકારે આશીર્વાદ આપે એવી પ્રાર્થના આપના બધા વતી મેં ગણપતિ દાદા પાસે કરી છે. ભારતીય સ્ટેટ બેંક દ્વારા ઉદ્યોગ ધંધા ઋણ પખવાડિયા અંતર્ગત જામનગરમાં બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ અને વેપાર ધંધા સાથે જોડાયેલા વ્યક્તિઓની એક બેઠક યોજાઈ હતી. બેઠકમાં ઉચ્ચ અધિકારીઓએ કેન્દ્ર સરકારની સ્ટેન્ડ અપ ઇન્ડિયા અને પ્રધાનમંત્રી મુદ્રા યોજના વિશે વિસ્તૃત માહિતી આપી હતી. ઉપરાંત એસસી, એસટી તેમજ મહિલા ઉદ્યોગકર્મીઓને નવા રોજગાર શરૂ કરવા અંગે માહિતી પૂરી પાડી હતી. ભારત સરકારની જે યોજનાઓ છે સ્ટેન્ડ અપ ઇન્ડિયા, જે અંગે 10 લાખથી 1 કરોડ સુધી ધિરાણ અમે લોકો વ્યાજબી વ્યાજના દરથી પૂરું પાડવાની છે. જેના માટે સમયની જરૂરિયાત છે કે કોઈ પણ એસસી એસટી ઉમેદવાર હોવો જોઈએ અથવા તો એની સાથે કોઈ લેડીઝ સંકળાયેલી હોવી જોઈએ, જે એના પ્રમોટર હોઈ શકે, જે આ યોજનાનો લાભ લઈ શકે. એના માટે ખાસ મીટનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર એસબીઆઈની ટીમને પહેલાં તો હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું અને સરકારની જે સ્કીમ છે, ખરેખર મોટા વેપારીથી લઈને નાના વેપારી સુધી એ શું સ્કીમ છે, એના શું બેનિફિટ છે, એ જે પહોંચાડવાનું કામ જ એસબીઆઈ કરેલ છે તે પ્રશંસનીય છે. અમદાવાદની કામેશ્વર શિક્ષણ સંકુલમાં વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરાયું હતું. અણહિલ પાટણ શાળા વિકાસ સંકુલની માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના બાલ કિશોર વિજ્ઞાનીઓની કૃતિઓને પ્રદર્શિત કરાઈ હતી. વિદ્યાર્થીઓએ પર્યાવરણ બચાવો, સ્માર્ટ સિટી, સોલાર વગેરે અંગે પ્રોજેક્ટ રજૂ કર્યા હતા. કાર્યક્રમમાં 70 શાળાના વિદ્યાર્થીઓએ 86થી વધારે પ્રોજેક્ટ રજૂ કર્યા હતા. લગભગ 86 કરતા વધારે કૃતિઓ, વધારે પ્રોજેક્ટ બાળકો લઈને આવ્યા છે. બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરવા માટેનો એક કાર્યક્રમ છે. બાળકોમાં વિજ્ઞાન, ગણિત, પર્યાવરણ વિશેનો અભિગમ કેળવાય
બાળકો વિજ્ઞાન ગણિત વિષયને સમજે અને પર્યાવરણનું જતન કરે તે આશયથી આ કાર્યક્રમનું આયોજન કરેલું છે. આ એક સર્કિટમાં આમાં બહુ ઓછો કોસ્ટ થાય અને આનો એક બેનિફિટ છે કે જ્યારે મોટી ઇન્ડસ્ટ્રીમાં વધારે પાવર સપ્લાયનો કોસ્ટ હાઈ થઈ જાય છે અને આ ચીપ કોસ્ટ માટે એક રીતે લો વોલ્ટેજ પાવરને હાઈ વોલ્ટેજ પાવરમાં કન્વર્ટ કરી શકે છે. અમે ગૂગલ વર્ચ્યુઅલ રિયાલિટી ગિયર બનાવ્યું છે અને બનાવવા માટે એક કાર્ડબોર્ડમાં ખાલી 2 કોન્વેક્સ લેન્સ લગાવવા પડે અને પછી તમારે છે ને ગૂગલ વીઆર કરીને એક એપ આવે એ ડાઉનલોડ કરો એટલે એ તમારે ફોન લગાવી અને તમે જોઈ શકો છો. મહેસાણા જિલ્લામાં બીજા ઓપન હાઉસ કાર્યક્રમનું કલેક્ટર કચેરી ખાતે આયોજન કરાયું હતું, જેમાં જિલ્લાના ખુલ્લા ફોરમની પદ્ધતિથી 17 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો. કાર્યક્રમમાં 6 કેસોમાં 34,883 ચોરસ મીટર વિસ્તારના કેસોનો નિકાલ કરાયો હતો. ઉપરાંત જમીનની શરતફેરની 9 માંગણીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. કલેક્ટરે જણાવ્યું હતું કે આ પદ્ધતિથી પારદર્શિતા અને કામગીરીમાં ગતિ આવી છે. પંચમહાલમાં વિવિધ પંડાલોએ અવનવા ગણેશની સ્થાપના કરી છે. જોકે સૌથી વધુ આકર્ષણ જમાવ્યું છે ગોધરાના ભોયવાડામાં આવેલા એક દંત યુવક મંડળે. અહીં વૃક્ષો બચાવો, વૃક્ષો વાવો અને વૃક્ષ એ જ જીવનના સંદેશ સાથે ગણેશજીની સ્થાપના કરી છે. પર્યાવરણ બચાવવાની થીમ પર લાકડાના વેર અને વાંસ સહિત સંપૂર્ણ કુદરતી વસ્તુઓથી ગજાનનની મૂર્તિ બનાવાઈ છે. ગણપતિ દાદાને વૃક્ષનું સ્વરૂપ અપાયું છે અને વૃક્ષ કાપી રહેલા કઠિયારાને રોકવામાં આવી રહ્યો છે. ભક્તો પણ બાપ્પાના દર્શન કરી પર્યાવરણ બચાવવાનો સંકલ્પ લઈ રહ્યા છે. અમે લોકો આ ગણપતિ બનાવવા માટે 3 મહિનાથી પ્રયત્ન કરી રહ્યા છે અને આ ગણપતિની મૂર્તિ અમે લોકોએ વાંસના લાકડા અને વેરથી બનાવેલી છે અને આનાથી અમે એ જાણવા માંગીએ છીએ કે પબ્લિકને અને જે સમાજના લોકો છે એમને ખબર પડે કે વૃક્ષ એક જીવન છે અને વૃક્ષ વાવશો તો તમે પર્યાવરણમાં કંઈક સુધારો લાવશો. આ ગણપતિની મૂર્તિને જોયા પછી આપણને એવું લાગે છે કે આપણે વૃક્ષોનું જે વિચિંતનતા છે એને બચાવવા જોઈએ અને આપણે બને એટલા વધુ વૃક્ષો વાવવા જોઈએ, જેથી કરીને આવનારી પેઢી માટે અને આપણા માટે બંનેને ફાયદાકારક થાય. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનેક સ્થળે વિઘ્નહર્તાની સ્થાપના કરાઈ છે. વિવિધ થીમ સાથે ગણેશજીની મૂર્તિઓની સ્થાપના કરાઈ છે. ગણેશ ઉત્સવમાં કોમી એકતાનો અનોખો સંગમ પણ જોવા મળ્યો. ખંભાળિયા ખાતે પઠાણપાડા વિસ્તારમાં મસ્જિદની પાસે જ ગણેશ પંડાલ બનાવાયો છે, જ્યાં બંને કોમની લોકો સાથે મળી દુંદાળા દેવનું પૂજન અર્ચન કરે છે. વર્ષથી આ ગણેશ મહોત્સવનું આયોજન કરીએ છીએ. સમસ્ત હિન્દુ મુસ્લિમ અમને સમસ્ત જ્ઞાતિઓ વચ્ચે ગણપતિ બાપાને વાતે ગાતે લઈ આવી બાલ ગણેશનું સ્થાપન કરી 5 દિવસ રાખી ધાર્મિક પ્રોગ્રામો કરી અને 5મા દિવસે ગણપતિ બાપાનું અમે વિસર્જન કરીએ છીએ. ગીર સોમનાથના વડામથક વેરાવળમાં ઉલ્લાસભેર ગણેશ વિસર્જનનો કાર્યક્રમ યોજાયો હતો. ચોપાટી દરિયા કિનારે મોટી સંખ્યામાં વહાલા વિનાયકનું વિસર્જન કરાયું, જે માટે ફાયર ફાઇટર, એમ્બ્યુલન્સ, લાઈફ જેકેટ સાથે તરવૈયા અને રેસ્ક્યુ ટીમ સતત ખડે પગે રહી હતી. વેરાવળના 400થી વધુ ગણેશ મંડળોએ ગણેશજીની મૂર્તિનું વિસર્જન કર્યું હતું. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં પણ ગણેશ વિસર્જન હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ ગયો. દમણમાં 5 દિવસ સુધી ગણેશ સ્થાપના કરવામાં આવે છે. 5 દિવસ પૂજન અર્ચન બાદ વિઘ્નહર્તાને વિદાય આપવામાં આવી. આ ઉત્સવમાં એનઆરઆઈ પણ સામેલ થયા હતા. નાની દમણની જેટી પર ગણેશજીની આરતી બાદ વિસર્જન કરાયું હતું.
જામનગર નજીક આવેલા એરપોર્ટ પાસેની ખરાબાની જગ્યામાં 25,420 બિયરની બોટલ તેમજ ગાંજાના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. શહેર પોલીસ અને એસડીએમની હાજરીમાં આ જથ્થાનો નાશ કરાયો. વર્ષ 2013થી અત્યાર સુધી વિવિધ સ્થળેથી જપ્ત કરાયેલા વિદેશી દારૂ, બિયર, ગાંજા સહિતના નશીલા પદાર્થનો નાશ કરાયો. કોર્ટની મંજૂરી સાથે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ₹1,20,00,000ની જથ્થા પર બુલડોઝર ફેરવી દેવાયું. જામનગર શહેરના જુદા જુદા 4 પોલીસ સ્ટેશન, સિટી એ ડિવિઝન, સિટી બી ડિવિઝન, સિટી સી ડિવિઝન અને રેલવે પોલીસ સ્ટેશનના દારૂના અલગ અલગ કેસોમાં પકડાયેલ દારૂ, બિયર વગેરેના નાશનો આજે કાર્યક્રમ રાખેલ છે. નામદાર કોર્ટના અલગ અલગ હુકમોને આધીન 4 પોલીસ સ્ટેશન વાઇઝ આના ઉપર અલગ અલગ પોલીસ સ્ટેશન વાઇઝ ગોઠવીને રોલરથી એનો નાશ કરવામાં આવશે. દેશના ગ્રામીણ અને શહેરી ક્ષેત્રમાં રોજગારીની તકો ઊભી કરવા માટે નવા ઔદ્યોગિક એકમોની સ્થાપનાના હેતુથી સબસિડી સાથે જોડાયેલા કાર્યક્રમ એટલે પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ. આ કાર્યક્રમનો લાભ લઈ વડોદરાના રામપ્રકાશ ઉપાધ્યાયે એક નાના ઔદ્યોગિક એકમની શરૂઆત કરી ઔદ્યોગિક ક્ષેત્રમાં રાષ્ટ્રીય સ્તરે નામના મેળવી છે. જોઈએ ખાસ રિપોર્ટ. એક સમય હતો જ્યારે લોકો પાસે નવીનતમ પ્રકારના ધંધાનો વિચાર અને આવડત હોય અને મહેનત કરવાની તૈયારી પણ હોય, પરંતુ પૂરતી મૂડીના અભાવે ધંધાનો જોઈએ તેટલો વિકાસ થઈ શકતો નહોતો. પરંતુ કેન્દ્ર સરકારના સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને સ્ટેન્ડઅપ ઇન્ડિયા જેવા કાર્યક્રમો દ્વારા નવા ઉદ્યોગ સાહસિકો પોતાના ઉદ્યોગ ધંધામાં સફળ થઈ રહ્યા છે. ત્યારે આવા જ એક ઉદ્યોગ સાહસિક છે વડોદરાના રામપ્રકાશ ઉપાધ્યાય. રામપ્રકાશ ઉપાધ્યાયે પોતાના ભાગીદાર સાથે જીઓન એન્જિનિયરિંગ વર્કર્સ નામની કંપની શરૂ કરી, જેમાં તેઓ બોઇલરના પાર્ટ્સ બનાવી દેશભરમાં નામના મેળવી રહ્યા છે, જેનાથી L&T અને IOCL જેવી કંપનીઓ તેમની પાસેથી પાર્ટ ખરીદતી થઈ. और सेंट्रल बैंक की वजह से जो हमने लोन लिया वो हमने पूरा का पूरा भरपाई किया और जो 25 लाख से पहले एक कंपनी थी, अब हम लोगों ने उसको बढ़ा के 3 कंपनी में कर लिया. एक जियोन इंजीनियरिंग वर्क्स करके है जो कि केवल प्रेशर पार्ट बनाती है, वडोदरा इंडस्ट्रियल एजेंसीज के नाम से है जो कि केवल नॉन प्रेशर पार्ट बनाती है, और वडोदरा इंडस्ट्रियल सर्विसेज है जो कि सर्विसेज बॉयलर का सर्विसेज करती है, सर्विस प्रोवाइड करती है. મહત્વનું છે કે રામપ્રકાશ ઉપાધ્યાયે પ્રધાનમંત્રી રોજગાર સર્જન યોજનામાંથી ₹25 લાખની લોન લઈ પોતાનો કારોબાર શરૂ કર્યો અને સમય મર્યાદામાં લોન ભરી ઉદ્યોગને વિકસાવ્યો. તો સારા પ્રદર્શન બદલ સેન્ટ્રલ बैंक ऑफ इंडिया कंपनी ने लोन आपता एक यूनिट कंपनी में परिवर्तित थी. हमने PMEG के तरफ से हमने 25 लाख का लोन लिया था और उससे हमने हमारी मशीनरी खरीदी और हमने अपना पैसा थोड़ा लगा के हमने एक सेटअप बनाया जिससे जो बॉयलर का काम करते हैं हम लोग सप्लाई करते हैं थर्मेक्स लिमिटेड को, L&T लिमिटेड को. આજે આ કંપનીમાં 216 જેટલા કર્મચારીઓની ટીમ બની છે. કંપનીમાં કામની સાથોસાથ દિવ્યાંગોને રોજગાર, ફ્રેશર્સની ટ્રેનિંગ, સ્વચ્છતા અને પર્યાવરણ ઉપર પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. કંપનીએ ગત વર્ષે 8 કરોડનું ટર્નઓવર કરતા કંપનીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે એવોર્ડ એનાયત કરાશે, જેથી હાલ કંપનીના કર્મચારીઓમાં આનંદનો માહોલ છે. દૂરદર્શન સમાચાર માટે વડોદરાથી ભરત વણકરનો અહેવાલ. આપણો દેશ કૃષિ પ્રધાન છે અને જગતના તાતની મહેનતને કારણે જ આપણને સારું ભોજન મળે છે. દેશ જેમ આગળ વધી રહ્યો છે તેમ ખેડૂતો પણ હવે વધુ ઉત્પાદન માટે સ્માર્ટ રસ્તાઓ અપનાવતા થયા છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોના નવા પ્રયોગ વિશે જાણીએ આ ખાસ અહેવાલમાં. સરહદી જિલ્લો બનાસકાંઠા. અહીંના કાંકરેજ તાલુકાના ખેડૂતોએ ઓછી જમીનમાં મબલખ પાક મેળવવાની રીત અપનાવી છે અને મબલખ કમાણી પણ કરી છે. ખેડૂતો ચીલાચાલુ ખેતી છોડી રોકડિયા પાક એવા મરચા અને ટામેટાની ખેતી તરફ વળ્યા છે. વીઘા દીઠ ખેડૂતોને 500 મણ મરચા અને 1000 મણ ટામેટાનું ઉત્પાદન મળે છે. મરચું વીઘે 12 મહિનાની અંદર 1200 થી 1300 મણનો ઉપજ આપે છે અને શરૂઆતની અંદર ભાવ 1000 ઉપર ના મળે છે, તો પાછળ જતા ભાવ થોડા ઘટે છે, પણ એવરેજ 3.5-4 લાખનો વીઘો કમ્પ્લીટ ખેડૂતને પડે છે, ખેડૂતને પોસાય છે. બીજા કોઈ કોમર્શિયલ પાકમાં 3 થી 4 લાખનો વીઘો પડતો નથી. મરચા અને ટામેટા અન્ય પાકો કરતા ફાયદાકારક છે.
1 વીઘા મરચા 1 લાખથી વધારે અને ટામેટા 3 થી 4 લાખની કમાણી કરી આપે છે. કાંકરેજ તાલુકાના મરચાની સ્થાનિક બજારોમાં ભારે માંગ છે. કચ્છ અને અમદાવાદ સુધી કાંકરેજના મરચા પહોંચે છે. ટોમેટો એમ કહી શકાય કે વીઘો લાખનો થાય અને લાખથી વધારે પણ થઈ શકે છે, જ્યારે મરચું પણ વીઘો લાખથી 2 લાખ સુધીનું પણ જઈ શકે છે. એટલે નાની જમીનમાં અમને ખૂબ અનુકૂળતા રહે છે આવી ખેતીથી. દેશ વિકાસ કરી રહ્યો છે તો કૃષિ પ્રધાન દેશમાં ખેડૂતો કેવી રીતે પાછળ રહી શકે? જ્યાં પાણી ઓછું છે અને જમીનનો પણ અભાવ છે, તેમના માટે કાંકરેજના ખેડૂતો ઉદાહરણરૂપ બન્યા છે. અમૃત ઠાકોર, દૂરદર્શન સમાચાર, બનાસકાંઠા. હવે વાત કરીએ સોશિયલ મીડિયાની. તો સોશિયલ મીડિયામાં આજે કઈ ખબર રહી ચર્ચામાં, કયા સમાચારોને લોકો વધુ પસંદ કરી રહ્યા છે અને ટ્વિટર, યુટ્યુબ પર હાલનો ટ્રેન્ડ શું ચાલી રહ્યો છે, નજર કરીએ સોશિયલ મીડિયાના હાલચાલને રજૂ કરતા આ અહેવાલ પર. કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત અભિયાનથી એનઆરઆઈ પણ પ્રભાવિત થયા છે. યુએઈમાં સ્થાયી થયેલા શમશેર વ્યાલીલ દ્વારા સ્વચ્છતા અભિયાન માટે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને ₹1 કરોડનો ચેક આપ્યો હતો. આ અંગેની માહિતી વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે ટ્વિટર પર શેર કરી હતી. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સિંગાપોરના પ્રવાસે છે. મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સિંગાપોરના કેપ્પેલ શિપયાર્ડની મુલાકાત લઈને આધુનિક ટેકનોલોજી અંગે માહિતી મેળવી હતી. દરમિયાન મંત્રીશ્રી સિંગાપોરના શિપયાર્ડ અને જહાજો પર વર્ક કરી રહેલા ભારતીયોને પણ મળ્યા હતા. સિંગાપોરના આ પ્રવાસ અંગે મંત્રીશ્રીએ ટ્વિટર પર તસવીરો સાથે માહિતી શેર કરી હતી. મુંબઈમાં પટેલ સોશિયલ ગ્રુપ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ મુંબઈ દ્વારા શુક્રવારે પાટીદાર અભિવાદન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પરસોત્તમભાઈ રૂપાલા અને કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખભાઈ માંડવિયાનું સન્માન કરવામાં આવ્યું હતું. પાટીદાર અભિવાદન સમારોહની આ તસવીરો ટ્વિટર પર શેર કરવામાં આવી હતી. મુંબઈની મુલાકાત દરમિયાન કેન્દ્રીય શિપિંગ રાજ્યમંત્રી મનસુખભાઈ માંડવિયાએ મુંબઈ પોર્ટની ખાસ મુલાકાત લીધી હતી. દરમિયાન પોર્ટની કાર્યવાહીની સમીક્ષા પણ કરી હતી. આ ઉપરાંત જવાહર દ્વીપ અને પીર પૌ ખાતે લિક્વિડ કાર્ગોનું પરીક્ષણ પણ કર્યું હતું. મુંબઈની આ મુલાકાત અંગે મંત્રીશ્રીએ ટ્વિટર પર તસવીરો સાથે માહિતી શેર કરી હતી. સ્પેનિશ બનાવટની સુપરફાસ્ટ ટ્રેન ટેલ્ગોની આજે મુંબઈ દિલ્હી વચ્ચે વધુ એક ટ્રાયલનું આયોજન કરાયું છે. રેલવે મંત્રાલય દ્વારા ટ્વિટર પર શેર કરાયેલી માહિતી મુજબ 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આ ટ્રેન દિલ્હી અને મુંબઈ વચ્ચેનું અંતર 12 કલાકથી ઓછા સમયમાં કાપશે તેવી આશા રાખવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા ડેસ્કનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. બનાસકાંઠાના પાલનપુર ખાતે નવનિર્મિત ભારત રત્ન અટલ બિહારી વાજપેયી નગર સેવા સદનનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો. સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરી અને આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે આ નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરાયું હતું. ₹190 લાખના ખર્ચે આ ભવનનું નિર્માણ કરાયું છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના હસ્તે પાલનપુર નગરપાલિકાનું નામકરણ કરાયું છે. આ પ્રસંગે હરિભાઈ ચૌધરીએ પ્રધાનમંત્રીની પ્રશંસા કરતા કહ્યું હતું કે દુનિયાના 5 મહાન શક્તિશાળી નેતાઓમાં આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગણના થાય છે. તો શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર પ્રજાને સુખ, સુવિધા અને સગવડ આપવા પ્રતિબદ્ધ છે. મહાકાવ્ય રામાયણના સુંદરકાંડની ઘટનાઓ અને હનુમાન ચાલીસાને આધારે 2 બાલિકાઓ દ્વારા સુંદર ચિત્રોનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. 10 વર્ષની ઈશા જય મજીઠિયા અને તેટલી જ ઉંમરની અંગના શાહે માત્ર ચીલાચાલુ ચિત્રોને બદલે સુંદરકાંડના ચિત્રાત્મક સ્વરૂપો રજૂ કર્યા છે. તો અંગનાએ હનુમાન ચાલીસામાં ઊંડા ઉતરી હનુમાનજીને બહાદુરી, નિર્ભયતાના પ્રતીક તરીકે ગણીને ચિત્રો દોર્યા છે. બંનેની કલા પ્રવૃત્તિ અંગે ટૂંકી દસ્તાવેજી ફિલ્મ પણ તૈયાર કરાશે. 11મી સપ્ટેમ્બર સુધી અમદાવાદની ગુફા ખાતે ચાલનારા પ્રદર્શનને સામાજિક અગ્રણી ઈલાબેન ભટ્ટ તથા પીઢ કલાકાર લલિતા લાજમીએ ખુલ્લું મૂક્યું હતું. પેઇન્ટિંગ એટલું ગમે છે તો એક રમતા રમતા શાસ્ત્ર શીખી શકાય એટલે એવો એક પ્રયત્ન કર્યો કે હું સુંદરકાંડનો દોહો શીખવાડું, એનો અર્થ કહું, એની પાસેની વાર્તા કહું. પછી એને પૂછું કે બેટા તું શું સમજી, મને ચિત્ર કરીને બતાવ ને. એટલે એક ચિત્ર બનાવે.
એમ કરતાં કરતાં અમને 3.5 વર્ષને અંતે આ એક સંપૂર્ણ કથા સુંદરકાંડની પૂરી કરી શક્યા. હું જ્યારે એક દિવસ ટીવી જોતી હતી ત્યારે બાળ હનુમાનનું એક મૂવી આવતું હતું. જ્યારે હું જોતી હતી ત્યારે મને એમાં ઇન્ટરેસ્ટ પડ્યો. તો પછી મેં મારી મમ્મીને કહ્યું કે મને આવી રીતે દોરવા છે. પહેલેથી નાનપણથી જેણે હનુમાન ચાલીસા અમારા ઘરમાં સાંભળ્યા પણ છે, કારણ કે હનુમાનજીની ભક્તિ અમારા ઘરમાં કદાચ છે રોજની. ખૂબ સુંદર કામ કહેવાય. આગળ વધે એ લોકો અને સારું ગાઈડન્સની નીચે આગળ વધે એવી મારી શુભેચ્છા છે. આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.